શેર બજારમાં સતત ત્રીજા દિવસે પણ તેજી યથાવત રહી છે। 73 સપ્તાહ પછી આજે બેંક નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે। બેંક નિફ્ટી 57,830નો નવો રેકોર્ડ બનાવ્યો છે, તો સેન્સેક્સ અને નિફ્ટી પણ 52 સપ્તાહની ટોચે પહોંચ્યા છે। નિફ્ટીએ 25,781 અને સેન્સેક્સે 84,172નો નવો 52 વીક હાઈ બનાવ્યો છે। એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી હતી। ઓટો અને ફાર્મામાં પણ ખરીદારી જોવા મળી, જ્યારે મિડ કેપ શેર્સમાં વેચવાલીનું દબાણ રહ્યું। નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1.5% વધારાનો ઘટાડો જોવા મળ્યો, તો પીએસયુ બેંક ઇન્ડેક્સ અને મેટલ ઇન્ડેક્સમાં વેચવાલી રહી। કારોબારના અંતે સેન્સેક્સ 485 અંકના ઉછાળા સાથે 83,952 પર અને નિફ્ટી 124 અંકના ઉછાળા સાથે 25,710 પર બંધ રહ્યું। કોમોડિટીઝ માર્કેટમાં પણ આજે રોનક જોવા મળી। સોનું પહેલી વખત 1,30,000ની પાર પહોંચ્યું છે। એનસીએક્સ પર 10 ગ્રામ સોનું 1,723 રૂપિયાના વધારા સાથે 1,31,599 પર ટ્રેડ કરી રહ્યું છે, તો 1 કિલો ચાંદી 1,282 રૂપિયાના વધારા સાથે 1,68,945 પર ટ્રેડ કરી રહી છે। તો ભારતીય રૂપિયો દિવસના કારોબારમાં ઘટાડા સાથે 87 રૂપિયા 96 પૈસા પ્રતિ ડોલર પર કારોબાર કરી રહ્યો છે।